અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમાનો આજે બીજો દિવસ છે। વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ તળેટીમાં જોવા મળ્યા હતા। આજે ચામર યાત્રા અને પાદુકા યાત્રા યોજાશે। શ્રદ્ધાળુઓ અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો 2.5 કિલોમીટરનો માર્ગ આરામથી નિર્વિઘ્ને કાપી રહ્યા છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ, નાસ્તા અને ટ્રાફિક અંગે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। પરિક્રમા મહોત્સવ માટે દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત સરકાર, પવિત્ર આત્મા વિકાસ બોર્ડ દ્વારા સુચારુ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પાર્કિંગથી ગબ્બર સુધીની મિની બસ લગભગ 40 જેટલી મિની બસો આપણે મૂકી છે। નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે। આજે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે એવો અમને વિશ્વાસ છે અને સવારથી જ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે અને આજે ત્રિશુળ યાત્રા, પાદુકા યાત્રા, સરકારનો અને યાત્રાધામનો આ જે પ્રયાસ છે કે જે લોકો વિદેશ, ઇન્ડિયામાં કે કોઈ બી જગ્યાએ 51 શક્તિપીઠ ફરી શકવાના નથી, તો આ શક્તિપીઠમાં એક જ જન્મમાં એક જ સ્થળે બધાને દર્શન થાય તે માટે સરકારે 3 દિવસનો આ જે પરિક્રમા મહોત્સવ યોજ્યો છે, એમાં દરેક ભાવિ ભક્તો ઇન્ડિયામાંથી અને ઇન્ડિયા બહારથી બી અહીં આવે અને આ પરિક્રમા મહોત્સવનો લાભ લે।